નમસ્તે વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ તો પહેલાં ધોરણ 10ની અંદર બધા જ વિદ્યાર્થી મિત્રો સારું એવું પરિણામ પ્રાપ્ત કર્યું તે બદલ દરેક વિદ્યાર્થીઓને મારા વતી હું તમને હાર્દિક અભિનંદન પાઠવું છું. બીજું કે ધોરણ 11 વિજ્ઞાન પ્રવાહની અંદર તમે સરદાર પબ્લિક સ્કૂલની અંદર પ્રવેશ મેળવ્યો તે બદલ દરેક વિદ્યાર્થીઓને આવકારવામાં આવે છે. મિત્રો, તમે ધોરણ 11 વિજ્ઞાન પ્રવાહની અંદર પ્રવેશ મેળવ્યો જેની અંદર તમે જુદા જુદા પ્રકારના ગ્રુપોની પસંદગી કરી, બરાબર. એટલે જેની અંદર બે ગ્રુપની વાત આવે છે કે જેની અંદર કેટલાક વિદ્યાર્થી મિત્રોએ બી ગ્રુપની પસંદગી કરી તો કેટલાક વિદ્યાર્થી મિત્રોએ એ ગ્રુપની પસંદગી કરી. તો વાત કરીએ તો બી ગ્રુપની અંદર કયા પ્રકારના સબ્જેક્ટ આવે છે, એના અંદરથી વિદ્યાર્થી શાની કારકિર્દી બનાવે છે, ગ્રુપ એની અંદરથી કયા પ્રકારનો અભ્યાસક્રમ આવે છે, એટલે કે કયા કયા પ્રકારના સબ્જેક્ટ આવે છે અને એની અંદર વિદ્યાર્થી કયા પ્રકારની કારકિર્દી બનાવે છે, તેના વિશે આપણે સંપૂર્ણ આજે માહિતી અહીંયા મેળવીએ. સૌપ્રથમ તો પહેલા તો વાત કરીએ કે જે વિદ્યાર્થી મિત્રોએ બી ગ્રુપની પસંદગી કરી છે, ધોરણ 11 ની અંદર કયા ગ્રુપની પસંદગી કરી છે, બી ગ્રુપની, બરાબર. તેની આપણે સંપૂર્ણ પહેલા તો માહિતી લઈએ. હવે બી ગ્રુપની અંદર ધોરણ 11 અને ધોરણ 12 ની અંદર તમારે કયા કયા પ્રકારના સબ્જેક્ટ એટલે કે વિષયોનો અભ્યાસ કરવાનો રહેશે, તો એની અંદર વાત કરીએ તો પહેલો એક સબ્જેક્ટ બી ગ્રુપ માટે આવે છે બાયોલોજી, જેને કહીએ છીએ જીવ વિજ્ઞાન. શું કહીશું એને? જીવ વિજ્ઞાન. બીજા નંબરની અંદર છે કેમિસ્ટ્રી. કેમિસ્ટ્રી એટલે એનું નામ થશે રસાયણ વિજ્ઞાન. ત્રીજા નંબરની અંદર છે ફિઝિક્સ. ફિઝિક્સ એટલે ભૌતિક વિજ્ઞાન. બરાબર. એટલે ત્રણ સાયન્સના સબ્જેક્ટો કે જેના અંદર બાયોલોજી, ફિઝિક્સ અને કેમિસ્ટ્રી એટલે કે જીવ વિજ્ઞાન, રસાયણ વિજ્ઞાન અને ભૌતિક વિજ્ઞાન. બીજા બે સબ્જેક્ટ છે જેની અંદર ઇંગ્લિશ અને સંસ્કૃત. બરાબર. ઇંગ્લિશ અને સંસ્કૃત જે બે કોમન છે. હવે એ ગ્રુપ અને બી ગ્રુપની અંદર કયો સબ્જેક્ટ બદલાય, તો બી ગ્રુપની અંદર બાયોલોજી આવશે, બાકીના ચારે ચાર સબ્જેક્ટ કોમન છે, કેમિસ્ટ્રી, ફિઝિક્સ, ઇંગ્લિશ અને સંસ્કૃત 11 અને 12 બંને માટે. અને એ ગ્રુપની અંદર શું આવશે, તો બાયોલોજીની જગ્યાએ મેથ્સ આવશે, બરાબર, એટલે કે ગણિત. બાકીના બધા સબ્જેક્ટ કેવા છે, સેમ જ છે, બરાબર. એ ગ્રુપ વાળો વિદ્યાર્થીઓ જે છે કે જે આગળ જતા શાની અંદર કારકિર્દી બનાવશે, તો એન્જિનિયરિંગ ફિલ્ડની અંદર, બરાબર, જેઓ પોતે પોતાની કારકિર્દી બનાવશે. એના પછી વાત કરીએ તો બી ગ્રુપની અંદર, તો બી ગ્રુપના જે વિદ્યાર્થીઓ છે કે જે શાની અંદર પોતાની કારકિર્દી બનાવે છે, તો મેડિકલ ક્ષેત્રે. મેડિકલ ક્ષેત્રે પોતાની શું બનાવે છે, કારકિર્દી. એટલે કે વાત કરીએ તો અલગ અલગ પ્રકારના મેડિકલ ક્ષેત્રો એટલે કે જે ડોક્ટરની ડિગ્રી માટે છે કે એમબીબીએસ છે, આયુર્વેદિક છે, ડેન્ટિસ્ટ છે, ફિઝિયોથેરાપી છે, હોમિયોપેથિક છે. એનાથી વાત કરીએ તો ફાર્મસી છે, નર્સિંગનું કોર્સ છે. બીએસસી ની અંદર પણ ઘણા બધા સબ્જેક્ટ સાથે તમે પોતાનું ગ્રેજ્યુએશન પૂર્ણ કરી શકો છો. એટલે આ બધા જે કહેવાનો મતલબ શું છે કે અલગ અલગ પ્રકારના અભ્યાસક્રમો છે કે જે બી ગ્રુપ પછી તમે એના અંદર પોતાની કારકિર્દી બનાવી શકો છો. બેચલર ડિગ્રી પૂર્ણ કર્યા પછી પોસ્ટ ગ્રેજ્યુએશનની અંદર પણ તમે કોઈ એક સબ્જેક્ટ ઉપર પોતાનું પોસ્ટ ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કરી શકો છો, બરાબર. તો બી ગ્રુપની અંદર ઘણી બધી એવી શાખાઓ છે અસંખ્ય કે જેની અંદર તમે પોતાની કારકિર્દી બનાવી શકો છો. હવે વાત કરીએ તો ધોરણ 11 અને 12 ની અંદર સ્કૂલ લેવલે પરીક્ષા હોય, બરાબર. ધોરણ 11 ની અંદર સ્કૂલની અંદર પરીક્ષા લેવાય, ધોરણ 12 ની અંદર બે પરીક્ષાઓ સ્કૂલ લેવલે લેવાય અને એક પરીક્ષા જે ફાઇનલ પરીક્ષા તમારી આવે છે એ બોર્ડ લેશે, બરાબર. જીએસસીબી ગાંધીનગર દ્વારા એ પરીક્ષાનું આયોજન થતું હોય, બરાબર. હવે વાત કરીએ તો ધોરણ 11 ની અંદર શાળાકીય પરીક્ષાઓની અંદર વાત કરીએ તો એની અંદર કેવું માળખું હોય, તો શાળાકીય પરીક્ષાઓની અંદર કોઈ પણ એક સબ્જેક્ટની વાત કરીએ તો પહેલી પ્રથમ પરીક્ષા આવશે બધા સબ્જેક્ટની, બરાબર. ત્યારબાદ બીજી પરીક્ષા, ત્યારબાદ વાર્ષિક પરીક્ષા. હવે મિત્રો
કેવી રીતે એનું માર્કિંગ હોય છે, એટલે કે એની સિસ્ટમ કેવી હોય, તો વાત કરીએ તો ધારો કે આપણે બાયોલોજી એક વિષય લઈ લઈએ. એક વિષયની અંદર ધારો કે પહેલી પરીક્ષામાં એનું પેપર હશે 50 માર્ક્સનું, બરાબર. બધા વિષયના જે 5 વિષય છે એના 50-50 માર્ક્સનું પહેલી પરીક્ષાનું પેપર આવે. ત્યારબાદ બીજી પરીક્ષા પણ કેટલા માર્ક્સની હોય? 50 માર્ક્સની હશે. ત્યારબાદ વાત કરીએ તો વાર્ષિક પરીક્ષા. વાર્ષિક પરીક્ષાનું પેપરમાં બધો જ અભ્યાસક્રમ પ્લસ 80 માર્ક્સનું પેપર હોય પ્લસ 20 માર્ક્સનું શું હશે તમારું ઇન્ટરનલ. શું હશે અહીંયા? ઇન્ટરનલ એટલે ઓરલ, બરાબર. હવે એનું ટોટલ કરીએ તો અહીંયા કેટલા માર્ક્સ હોય? તો 200 માર્ક્સ હશે. કેટલા માર્ક્સ હશે? 200 માર્ક્સ, બરાબર. તો પહેલી પરીક્ષાના માર્ક, બીજી પરીક્ષાના માર્ક ને ત્રીજી પરીક્ષાના માર્ક. ધારો કે પહેલી પરીક્ષામાં અહીંયા બાયોલોજીમાં તમારા માર્ક્સ આવે 45, ધ્યાન રાખજો. બીજી પરીક્ષામાં 45 આવ્યા અને 80 + 20 એટલે 100 માંથી અહીંયા તમારા 90 આવ્યા. તો અહીંયા કેટલા થાય? 180 ભાગ્યા 2 કરીએ એટલે કેટલા માર્ક્સ આવે? 90. તો વાર્ષિક પરીક્ષાનું બાયોલોજી વિષયનું રિઝલ્ટ કેટલું થશે? અહીંયા 90 માર્ક્સ થશે, બરાબર. એવા દરેક સબ્જેક્ટની જે પેટર્ન છે સ્કૂલની પરીક્ષાની ધોરણ 11 ની આ રીતે રહેશે. બીજું છે પ્રેક્ટિકલ એક્ઝામ. પ્રેક્ટિકલ એક્ઝામ 3 વિષયની લેવાય, બાયોલોજી, ફિઝિક્સ અને કેમિસ્ટ્રી, જેના દરેક વિષયના કેટલા માર્ક્સ હશે? 50-50-50, બરાબર. એટલે 50-50 માર્કનું એની અંદર શું થશે? ગ્રેસિંગ રહેશે, એટલે કે માર્કિંગ સિસ્ટમ જોવા મળશે, બરાબર. તો એ શાળાકીય પરીક્ષાનું મીન્સ કે માર્કિંગ સિસ્ટમ છે. હવે વાત કરીએ તો ધોરણ 12 ની અંદર 2 પરીક્ષાઓ લેવાય છે. પ્રથમ પરીક્ષા, બીજી પરીક્ષા અને ત્યારબાદ બોર્ડની પરીક્ષા. સ્કૂલ લેવલે 2 પરીક્ષાઓ. હવે એક વિષયના કેટલા માર્ક્સ હશે? 6 માર્ક્સનું પેપર આવશે, બરાબર. બીજી પરીક્ષામાં સંપૂર્ણ અભ્યાસક્રમ ધોરણ 12 નો આવી જશે અને ત્યારબાદ બોર્ડની પરીક્ષા આવશે. પ્રેક્ટિકલ એક્ઝામની વાત કરીએ ધોરણ 12 ની અંદર, તો એનું આયોજન જીએસઈબી બોર્ડ દ્વારા થતું હોય છે, બરાબર. એટલે જે એના દ્વારા નક્કી કરવામાં આવેલા સેન્ટર ઉપર જઈને એ પરીક્ષા તમારે આપવાની હોય છે, બરાબર. તો આ વાત કરી શાળાકીય પરીક્ષા અને બોર્ડની પરીક્ષાની. હવે બોર્ડની પરીક્ષા પૂર્ણ થઈ જાય ત્યારબાદ આપણે વાત કરીએ તો 2 એક્ઝામ તમારે આપવાની થશે. કેટલી એક્ઝામ? 2 એક્ઝામ. એટલે કે જુદા જુદા પ્રકારના અભ્યાસક્રમની અંદર પ્રવેશ મેળવવા માટે તમારે 2 એક્ઝામ અહીંયા આપવાની થાય છે. એક છે નીટની એક્ઝામ, શું છે? નીટ એક્ઝામ, બરાબર. તો અને બીજું છે ગુજકેટની એક્ઝામ. નીટ એક્ઝામ વિશે સમજી લઈએ તો નીટનું પૂરું નામ છે નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ. નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ. જે પરીક્ષાની અંદર જે મીન્સ કેટલા માર્ક્સનું, એટલે કે આનો કેટલા સમય હોય છે પેપરનો? તો 3 કલાકનો સમય હોય છે. કેટલા કલાકનો સમય હોય છે? 3 કલાકનો. જેની અંદર એના સબ્જેક્ટની વાત કરીએ કે ભાઈ પેપર આવે 3 કલાકની અંદર, તો એની અંદર કયા કયા પ્રકારના સબ્જેક્ટનું એની અંદર પ્રશ્નો પૂછાતા હોય? તો 3 પ્રકારના સબ્જેક્ટ છે. એક બાયોલોજી, બરાબર. બીજું છે કેમિસ્ટ્રી અને ત્રીજા નંબરની અંદર છે ફિઝિક્સ. 3 સબ્જેક્ટના પેપર હશે. હવે એના અંદર કેટલા પ્રકારના પ્રશ્નો, પહેલા તો કેટલા પ્રશ્નો પૂછાય એની વાત કરીએ તો નંબર ઓફ ક્વેશ્ચન્સ કેટલા હોય? તો બાયોલોજીના 90 પ્રશ્નો પૂછાય છે. એમસીક્યુ ટાઈપ પ્રશ્ન હશે, 4 ઓપ્શન્સ વાળા, બરાબર. 90 પ્રશ્નો એના હોય. કેમિસ્ટ્રીના 45 અને ફિઝિક્સના 45, એટલે 45 પ્રશ્નો પણ હોય ફિઝિક્સ અને કેમિસ્ટ્રીના અહીંયા જોવા મળે છે. હવે વાત કરીએ તો એ દરેકના માર્ક કેટલા હોય? તો એક પ્રશ્નના 4 ગુણ. એક પ્રશ્નનો જવાબ સાચો પડે તો કેટલા મળે છે તમને? 4 માર્ક્સ મળે. તો અહીંયા આપણે એના માર્કિંગ ગણીએ તો 90 × 4 એટલે કેટલા થશે? 360. કેટલું થાય? 360. 45 ની વાત કરીએ તો 45 × 4 એટલે કેટલા થાય? 180. અહીંયા પણ 45 × 4 બરાબર કેટલા થાય? 180. એટલે અહીંયા વાત કરીએ તો ટોટલ માર્ક્સ કેટલા થાય? તો 720. કેટલા થશે? 720 માર્ક્સનું નીટની એક્ઝામનું પેપર રહેશે.
બરાબર. ટોટલ નંબર ઓફ ક્વેશ્ચન્સ કેટલા થયા અહીંયા 180. કેટલા થયા 180 માર્ક્સનું નીટની એક્ઝામનું તમારું પેપર હશે. બરાબર. સામે સાચો આન્સર હશે તો 4 માર્ક્સ મળે છે. હવે વાત કરીએ રાઈટ આન્સર, એટલે કે સાચા જવાબ માટે તમારો એક પ્રશ્નનો સાચો જવાબ હોય તો કેટલા મળે છે? અહીંયા 4 ગુણ તમને મળી જશે. બરાબર. જો ખોટો પ્રશ્નનો એટલે કે ખોટો જવાબ હશે, ખોટો જવાબ હોય તો અહીંયા -1 થાય છે. કેટલું થાય? -1 થશે. બરાબર. એટલે 4 માર્ક્સ ખોટા પડે છે, -1 એટલે 5 માર્ક્સ છે. એટલે તમે જેટલા પ્રશ્નો એટેન્ડ કરો છો એના ઉપરથી આ કેલ્ક્યુલેશન થતું હોય. તો આ વાત કરીએ આપણે નીટ એક્ઝામની વાત છે. બરાબર. હવે વાત કરીએ ગુજકેટ. બરાબર. હવે ગુજકેટ એટલે ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટ. ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટ. બરાબર. જેને આપણે કહીશું ગુજકેટની પરીક્ષા. ગુજકેટની પરીક્ષા ધોરણ 12 પછી લેવામાં આવે છે. હવે આ પરીક્ષા ધોરણ 12 ના બી ગ્રુપ અને એ ગ્રુપના બધા વિદ્યાર્થીઓ પરીક્ષા આપી શકે છે. બરાબર. જેની અંદર કેવી રીતે પેટર્ન હોય તો એનો પણ સમય છે 3 કલાક. કેટલો હોય છે? 3 કલાક. જેની અંદર પહેલું તમારું પેપર આવશે ફિઝિક્સ કેમિસ્ટ્રી બે કમ્બાઈન ભેગું આવે છે. બરાબર. જેની અંદર એક પેપરના 40 ગુણ હોય, બીજા પેપરના કેમિસ્ટ્રીનું 40 હોય, ત્યારબાદ બાયોલોજીનું સેક્શન અને મેથ્સ વાળાનો પેપર હોય. એ દરેકનું શું હોય તો બાયોલોજીના 40, મેથ્સ વાળાનો તો મેથ્સ વાળાના 40, એ રીતે હોય. એટલે ટોટલ 120 માર્ક્સનું પેપર આવશે. કેટલા આવશે? 120 ક્વેશ્ચન્સ હશે. બરાબર. અને માર્ક્સ પણ કેટલા હોય? 120. બરાબર. ખબર પડી? તો ફિઝિક્સ કેમિસ્ટ્રી અને બાયોલોજી એટલે 120 માર્ક્સનું પેપર આવે છે. જેની અંદર સાચા જવાબ માટે 1 માર્ક્સ છે અને માઇનસ થાય તો 0.25 સામે ખોટાના -હોય છે. તો આ રીતે ગુજકેટની પરીક્ષાનું પેપર સ્ટાઇલ હોય છે. બીજું કે ગુજકેટની પરીક્ષા શા માટે તો ફાર્મસીની અંદર પ્રવેશ મેળવવો હોય અને મેથ્સ વાળા સ્ટુડન્ટને એન્જિનિયરિંગની અંદર પ્રવેશ મેળવવો હોય, બરાબર, અભ્યાસક્રમોની સાથે જોડાવવું હોય તો એના માટેની એન્ટ્રન્સ ટેસ્ટ જે એક્ઝામ લેવાય છે જે ગુજકેટ, બરાબર, જેનું નામ છે ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટ. 3 કલાકનો સમય છે. ફિઝિક્સની અંદર 40 માર્ક્સનું હોય, કેમિસ્ટ્રીનું 40 માર્ક્સનું પેપર હોય, બાયોલોજી અને મેથ્સ જેમાં બાયોલોજીનું 40 એટલે બે સેક્શન અલગ પડે, વચ્ચે બ્રેક પડે. પછી બાયોલોજીનું પેપર વાળા બાયોલોજી સબ્જેક્ટ વાળા બાયોલોજીનું પેપર આપશે અને મેથ્સ વાળા મેથ્સનું પેપર આપશે. એટલે આમ કરી ગણીએ તો ટોટલ 3 કલાકનો સમય એની અંદર પણ હોય છે. હવે આગળ આપણે અભ્યાસક્રમ બાજુ જઈએ તો ધોરણ 11 ની અંદર હવે આગળ વાત કરીએ તો ધોરણ 11 માં હવે જે આપણો અભ્યાસક્રમ છે એ એનસીઈઆરટી, બરાબર, એનસીઈઆરટી દ્વારા બનાવેલો જે અભ્યાસક્રમ છે તે અભ્યાસક્રમ વિશે આપણે સમજવાનું છે. મિત્રો, જે એનસીઈઆરટી નો અભ્યાસક્રમ છે તેની અંદરથી જ નીટની એક્ઝામ અને ગુજકેટની એક્ઝામમાં ધોરણ 12 નું જ ખાલી પૂછાય છે. નીટની એક્ઝામમાં ધોરણ 11 અને 12 એ સંપૂર્ણ અભ્યાસક્રમ તૈયાર કરવાનો હોય છે, બરાબર. એ બધું બુકની અંદરથી જ આવે છે. એટલે બુકની એક એક લીટી તૈયાર કરીએ તો આપણે આ એક્ઝામમાં સરળતાથી પાસ કરી શકીએ. કશું જ અઘરું નથી. નિયમિત જો તમે તૈયાર કરતા રહેશો લખીને તો કોઈ તકલીફ પડશે નહીં, બરાબર. તો ધોરણ 11 ની વાત કરીએ તો બાયોલોજી સબ્જેક્ટનો આપણે અભ્યાસક્રમની ચર્ચા કરીએ તો બાયોલોજીની અંદર ટોટલ 5 યુનિટ ધોરણ 11 માં વહેંચાયેલા છે, બરાબર. યુનિટની વાત છે અને ધોરણ 11 ની અંદર 5 છે, બરાબર. આની અંદર કેટલા છે તો 22 ચેપ્ટર. કેટલા છે? 22 ચેપ્ટર. અને પેલાની અંદર 16 ચેપ્ટર. તો ધોરણ 11 ની અંદર 5 યુનિટ 22 ચેપ્ટરનો અભ્યાસ કરવાનો છે.
ધોરણ 12 ની અંદર 5 યુનિટ છે અને 16 ચેપ્ટરનો અભ્યાસ કરવાનો છે, બરાબર. તો આ છે અભ્યાસક્રમ. હવે વાત કરીએ તો આપણે યુનિટ નંબર 3 કોષની રચના અને કાર્યો. યુનિટ નંબર 3 છે કોષોની રચના અને કાર્યો. આ ચેપ્ટરની શરૂઆત એટલા માટે કરી કે આનાથી આપણે શું થશે તો આગળના બધા ચેપ્ટરો વિશે આપણે ડિટેલ પૂર્વક સમજવું હોય તો એનો આધારરૂપ બનશે, બરાબર. એટલે પાયો કહેવાય, બરાબર, જેના તમે કદાચ ધોરણ 8, 9, 10 ની અંદર કોષ વિશે અભ્યાસ કરી ગયા, એના વિશે સમજવાનું છે. તો યુનિટ નંબર 3 કોષ રચના અને કાર્યો, જેમાં ચેપ્ટર નંબર 8 કોષ એટલે જીવનનો એકમ. વાત કરીએ સ્ટેપ બાય સ્ટેપ તો સજીવ સૃષ્ટિ. સજીવ સૃષ્ટિ આપણે આપણા આજુબાજુના પર્યાવરણની અંદર વાત કરીએ તો તમને મુખ્યત્વે બે પ્રકારના ઘટકો જોવા મળે છે, એક સજીવ અને એક નિર્જીવ, બરાબર. એટલે કે સજીવ સૃષ્ટિની રચના બે પ્રકારના ઘટકોથી થઈ છે, એક સજીવ ઘટક છે અને એક નિર્જીવ. આપણે નાના હતા એટલે ભણવામાં આવતું હતું કે ભાઈ સજીવ એટલે શું અને નિર્જીવ એટલે શું. સજીવ એટલે કે જેનામાં જીવ હોય તેના આપણે શું કહીએ, સજીવ કહીએ, અને નિર્જીવ એટલે શું, તો જેનામાં જીવ નથી તેના આપણે નિર્જીવ કહેતા હતા, બરાબર. તો બે મીન્સ કે જે ડિફરન્ટ આપણે નાનપણથી બનતા આવ્યા છે. હવે સજીવ એટલે શું, તો સજીવની અંદર વાત કરીએ તો જેનામાં જીવ છે. જીવ એટલે શું, તો જે સજીવની અંદર જુદી જુદી પ્રકારની શું થતી હોય, દેહધાર્મિક પ્રક્રિયાઓ થતી હોય, ચયાપચયિક પ્રક્રિયાઓ થતી હોય, તો એના આપણે શું કહીશું, જીવ. એટલે કે એના જુદી જુદી પ્રકારની, એટલે કે એ વ્યક્તિ મીન્સ કે એ સજીવમાં શું છે, જીવ છે એવું કહી શકાય, બરાબર. તો એના આપણે સજીવ અને નિર્જીવ એમ બે ઘટકોની અંદર વિભાજન કરતા હતા. હવે સજીવની અંદર કહેવાનો મતલબ છે કે સજીવની અંદર એવું તે શું આવેલું છે કે જેની અંદર જુદી જુદી પ્રકારની ચયાપચયિક પ્રક્રિયાઓ થતી હોય. તો સજીવની અંદર શું આવેલું છે, નાનામાં નાનો ઘટક એટલે કોષ, બરાબર, કે જેમાંથી એ આખા સજીવનું શું થયેલું છે, નિર્માણ થયેલું છે. અને એક કોષની અંદર અલગ અલગ પ્રકારની ચયાપચયિક એટલે કે દેહધાર્મિક પ્રક્રિયાઓ જોવા મળતી હોય છે, બરાબર. એટલે કોષ એ શું છે, સજીવનો પાયાનો ઘટક છે, બરાબર. એના પછી આગળ જઈએ તો પહેલું તો આપણે કોષની વ્યાખ્યા વિશે સમજીએ. કોષ એટલે શું, કોષ કોને કહીશું, બરાબર. કોષ એટલે એને ઇંગ્લિશમાં શું કહેવાય છે, સેલ, બરાબર. બીજું કોષની વ્યાખ્યા જોઈએ તો સજીવનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમને કોષ કહે છે. પહેલી વ્યાખ્યા શું થઈ, તો સજીવનું રચનાત્મક અને ક્રિયાત્મક એકમને આપણે શું કહીશું, કોષ કહીશું. બીજી વ્યાખ્યા છે કે સજીવનો પાયાનો એકમ, સજીવનો પાયાનો એકમ ને કોષ શું કહીશું, સજીવનો પાયાનો એકમ એટલે પણ એને શું કહેવાય છે, કોષ તરીકે ઓળખવામાં આવે છે. એની અંદર આગળ જઈએ તો સજીવોને કોષોની સંખ્યાના આધારે પ્રકારો પડે છે. સજીવોમાં કોષોની સંખ્યાના આધારે પ્રકારો પડે છે. તો આપણે એના વિશે જોઈએ તો કોષોની સંખ્યાના આધારે કોષના પ્રકાર, બરાબર. તો એની અંદર ચર્ચા કરીએ તો કોષોની સંખ્યાના આધારે કોષના બે પ્રકાર પડે, જેની અંદર એક છે એકકોષી કોષ એટલે કે એકકોષી સજીવ, અને બીજા નંબરની અંદર છે બહુકોષી સજીવ. એકકોષી સજીવ અને બહુકોષી સજીવ. એકકોષી સજીવ એટલે તમે બધા જાણો છો કે જે સજીવ એક જ કોષનો બનેલો હોય તેના આપણે શું કહીશું, એકકોષી સજીવ. કે જે સજીવ એક જ કોષનો બનેલો હોય છે તેને એકકોષી સજીવ તરીકે ઓળખવામાં આવે છે. એનું ઉદાહરણ લઈ લઈએ તો ઉદાહરણ તરીકે એની અંદર અમીબા,
પેરામિશિયમ, ક્લેમિડોમોનાસ. ઓકે, તો એનું ઉદાહરણ છે અમીબા છે, પેરામિશિયમ છે, ક્લેમિડોમોનાસ. એ કેવા છે? એક કોષી સજીવ. બરાબર. બહુકોષી સજીવની અંદર વાત કરીએ કે જે સજીવ બે કરતા વધારે કોષોના બનેલા હોય તો તેને શું કહેવાય? બહુકોષી સજીવ. એનું ઉદાહરણ શું આવશે? તો વનસ્પતિ અને મનુષ્ય, એટલે કે પ્રાણીઓ. બરાબર. વનસ્પતિ અને પ્રાણીઓ કે જે શું છે? એક કરતા વધારે અસંખ્ય કોષોના બનેલા હોય, જેમ કે મનુષ્ય એક કરતા વધારે કોષોનું બનેલું છે. બરાબર. તો વાત કરીએ એક કોષી સજીવ અને બહુકોષી સજીવ. એક કોષી સજીવ એટલે કે જે સજીવ એક જ કોષનો બનેલો હોય તેને આપણે શું કહીશું? એક કોષી સજીવ. બીજું અમીબા, પેરામિશિયમ, ક્લેમિડોમોનાસ એક કોષી સજીવનું ઉદાહરણ છે. બહુકોષી સજીવ એટલે શું? કે જે સજીવ બે કરતા વધારે કોષોનો બનેલો હોય તો તેને આપણે શું કહીશું? બહુકોષી સજીવ. વનસ્પતિ છે, પ્રાણીઓ છે, આ બધાને આપણે બહુકોષી સજીવો તરીકે ઓળખવામાં આવે છે. હવે આગળ જઈએ તો વાત કરીએ તો પહેલું તો એક કોષી સજીવ. એક કોષી સજીવની અંદર ધારો કે આપણે એક ઉદાહરણ લઈએ એક કોષી સજીવનું અમીબા. અમીબા પોતે કેવો આકાર ધરાવે છે? અનિયમિત આકાર ધરાવે છે. બરાબર. એનો આકાર કેવો છે? નિશ્ચિત નથી, અનિયમિત આકાર ધરાવે. હવે 10મા ની અંદર તમે કોષીય ઘનપક્ષની ટૂંકનો અભ્યાસ કરી ગયા. અમીબામાં કોષીય ઘનપક્ષ. તો અમીબા એ શું કરતું હતું? તો જે જગ્યાએ ખોરાક હોય એ જગ્યાએ પ્રચલન કરીને જાય. બરાબર. ત્યાંથી ખોરાકનું અંતઃગ્રહણ કરતું હતું, ખોટા પગનું નિર્માણ કરતું હતું, અંતઃગ્રહણ થાય, ખોરાક પાચન થાય. હવે પાચન બાદ જે નકામા દ્રવ્યો, ઉત્સર્ગ દ્રવ્યો હતા એ કોઈ સપાટી ઉપર રાખે અને એને શું કરી દેતા હતા? મુક્ત કરી દેતા હતા. એટલે એ બધું શું થયું? એક જ કોષની અંદર એ સમગ્ર બધી ઘટનાઓ બની. તો આપણે એના અંદર જોઈએ તો એક કોષી સજીવ છે કે જે શું છે? તો સ્વતંત્ર અસ્તિત્વ ધરાવે છે. એક કોષી સજીવ શું કરે છે? સ્વતંત્ર અસ્તિત્વ ધરાવે. બરાબર. બીજું કે જીવનના બધા જ કાર્યો કરવા માટે શું હોય? સક્ષમ હોય. બીજો મુદ્દો છે કે જીવનના બધા જ કાર્યો કરવા માટે સક્ષમ છે. એ પોતે જ બધી બધાની પ્રક્રિયાઓ કરે છે અને બીજા ઉપર આધાર રાખવો પડતો નથી. ત્રીજા નંબરની અંદર વાત કરીએ તો કોષની સંપૂર્ણ રચના વગર કોઈ પણ કોષ સ્વતંત્ર અસ્તિત્વ ધરાવતો નથી. કોષની સંપૂર્ણ રચના વગર કોઈ પણ સજીવ પોતાનું અસ્તિત્વ ધરાવી શકતું નથી. એટલે કહેવાનો મતલબ શું છે કે આપણે એક કોષી સજીવ વિશે વાત કરીએ તો એક કોષી સજીવ એટલે એક જ કોષનું બનેલું હોય જેના અંદર બધી જ પ્રક્રિયાઓ થાય. એટલે કહેવાનો મતલબ કે પોતે પોતાને સ્વતંત્ર અસ્તિત્વ ધરાવે, જીવનના બધા જ કાર્યો પોતે કરવા માટે સક્ષમ હોય. અને ત્રીજો મુદ્દો છે કે કોષની સંપૂર્ણ રચના વગર કોઈ પણ કોષ સ્વતંત્ર અસ્તિત્વ ધરાવતો નથી. બરાબર. તો આપણે વાત કરી કોની? એક કોષી સજીવની. બરાબર. એના પછી એક મુદ્દો આગળ જોઈએ, સંપૂર્ણ ક્ષમતા, જેનું નામ છે ટોટીપોટેન્સી. સંપૂર્ણ ક્ષમતા એટલે શું? હવે મિત્રો તમને ખબર છે કે કોઈ પણ સજીવનું નિર્માણ એક કોષથી ચાલુ થાય અને એમાંથી પેશી બને, પેશીમાંથી અંગ બને, અંગમાંથી અંગતંત્ર બને અને સંપૂર્ણ માનવ શરીરનું એટલે કે જે તે પ્રાણી, જે તે વનસ્પતિનું નિર્માણ થાય. બરાબર. એટલે કહેવાનો મતલબ શું છે કે એક કોષ હતો અને શું નિર્માણ કર્યું? આખું સમગ્ર સજીવનું નિર્માણ કર્યું, અંગો બનાવ્યા, દેહની રચના કરી. તો કહેવાનો મતલબ શું છે કે કોઈ પણ માનવ શરીરનો અથવા આપણે અહીંયા વાત કરીએ તો સજીવ શરીરનો કોઈ પણ કોષ સમગ્ર
દેહ કે અંગ ના નિર્માણની ક્ષમતા ધરાવે છે. શું ધરાવે છે? સમગ્ર દેહ કે અંગના નિર્માણની ક્ષમતા ધરાવે જે તે કોષની શું કહેવાય? સંપૂર્ણ ક્ષમતા એટલે ટોટી પોટેન્સી તરીકે ઓળખવામાં આવે. સંપૂર્ણ ક્ષમતા એટલે શું? તો સજીવ શરીરનો કોઈ પણ કોષ સમગ્ર દેહ કે અંગનું નિર્માણની શું ધરાવે છે? ક્ષમતા ધરાવે, જેને આપણે કહીશું સંપૂર્ણ ક્ષમતા એટલે કે ટોટી પોટેન્સી તરીકે ઓળખવામાં આવે છે. હવે વાત કરીએ તો એ કેવી રીતે શક્ય બને છે, તો આપણે માનવનું ઉદાહરણ લઈ લઈએ. હવે માનવની અંદર તરુણાવસ્થા દરમિયાન શું બને છે? જનન કોષો બનવાનું ચાલુ થાય. બરાબર? તો માનવમાં બે જાતિ હોય, એક નર જાતિ હોય, બીજી માદા જાતિ હોય. નરની અંદરથી કયા પ્રકારના જનન કોષો બને? તો અહીંયા શુક્રકોષ બનશે, અહીંયા અંડકોષ બને. જનન કોષો હંમેશા કેવા હોય? એકકીય બંધારણ રંગસૂત્રો ધરાવતા હોય. બરાબર? હવે આ બંને વચ્ચે શું થાય? ફલનની ઘટના થાય. બરાબર? એટલે અહીંયા શું બને છે? યુગ્મન જ બને છે, એટલે કે ફલિતાંડ બને છે. બરાબર? એટલે કહેવાય છે કે દરેક સજીવના જીવનની શરૂઆત યુગ્મન જ કે ફલિતાંડ તરીકે ઓળખાતા કોષથી શરૂ થાય છે. બરાબર? હવે યુગ્મન જ કે ફલિતાંડ એટલે શું બને? કોષ બન્યો. બરાબર? ફલનની પ્રક્રિયા બાદ એક કોષ બને છે પહેલા. હવે એ કોષ વિભાજન પામવાનું ચાલુ થાય. શું થશે? એનું વિભાજન. જેમાંથી શું બને છે? અહીંયા પેશી બને. પેશી બાદ આગળ જઈએ તો શું બને? એનું વિભેદન થઈ જુદા જુદા અંગો બને. અંગોમાંથી અંગતંત્ર બને અને એમાંથી શું બને છે? અહીંયા શરીર એટલે કે દેહની રચના થતી હોય. બરાબર? તો આપણે આખી સંપૂર્ણ ક્ષમતા વિશે બન્યા તો માનવ શરીર, માનવ જાતિ હોય જેની અંદર નર અને માદા જાતિ. એક ઉદાહરણ તરીકે આપણે સમજીએ કે ભાઈ કોષ હોય તો એમાંથી શરીર કેવી રીતે બને છે. તો જેની અંદર તરુણાવસ્થા દરમિયાન શું બનતા હોય? જનન કોષો એટલે કે શુક્રકોષ, અંડકોષ એ બંને વચ્ચે ફલનની પ્રક્રિયા દરમિયાન જોડાતા હોય. જોડાઈને યુગ્મન જ કે ફલિતાંડ બનેલી કે એક કોષીય અવસ્થા જોવા મળે. એ એક કોષીય અવસ્થા વિભાજન પામી પેશી બનાવે, જે વિભેદન પામી અંગો, અંગતંત્રો અને જે તે સજીવના શરીરની શું થતી હોય? રચના જોવા મળે છે. બરાબર? તો આ બધી આપણે વાતો કરી. એના પછી વાત કરીએ તો કોષીય સંશોધન. બે વૈજ્ઞાનિકો ખાલી સમજવાના છે. જોઈએ આપણે કોષીય સંશોધન. હવે કોષીય સંશોધનની અંદર પહેલું તો વાત કરીએ તો એન્ટન વોન લ્યુવનહોફ. એન્ટન વોન લ્યુવનહોફ નામનો વૈજ્ઞાનિક આવ્યો, જેને શું કર્યું તો જીવંત કોષને નિહાળ્યું. એટલે કે કોષની શું કરી? શોધ કરી. જીવંત કોષને નિહાળ્યું એટલે કે કોષની શોધ કરી. અને ત્યારબાદ કયો આવ્યો વૈજ્ઞાનિક? રોબર્ટ બ્રાઉન. એ રોબર્ટ બ્રાઉન નામના વૈજ્ઞાનિકે કોષની અંદર, ધારો કે આ એક કોષ છે જેની અંદર મધ્યમાં એક ગોળાકાર રચના જોવા મળી, જેનું શું નામ આપ્યું? એને કોષ કેન્દ્ર. એટલે કે કોષ કેન્દ્રની શોધ કરી. કોને? રોબર્ટ બ્રાઉન નામના વૈજ્ઞાનિકે. બરાબર? તો આજે આપણે ચેપ્ટર નંબર 8 ની અંદર કોષ એટલે કે જીવનનો એકમ, કોષ એટલે સેલ. બરાબર? જેના વિશે આપણે છેલ્લા કોષીય સંશોધન વિશે સમજ્યા. તો આગળના વિડીયોની અંદર આગળ આપણે ચેપ્ટર જોઈશું. થેન્ક યુ.